બારડોલીના રાધાબાગ વિસ્તાર નજીક આજે આગની ગંભીર ઘટના સર્જાઈ હતી. ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી દરમિયાન અચાનક ભૂગર્ભ ગેસ લાઇનમાં ભંગાણ પડતા ભારે આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજના કારણે આગ ઝડપથી ફેલાવવાની શક્યતા ઊભી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. સાથે જ ગેસ એજન્સીની ટીમ પણ બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂ લેવા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ગેસ એજન્સી દ્વારા તાકીદના પગલાં રૂપે તરત જ ગેસ લાઇન બંધ કરવામાં આવી હતી, જેથી વધુ ગેસ લીકેજ અટકાવી શકાય. ફાયર વિભાગ અને ગેસ એજન્સીના સંયુક્ત કાર્યવાહીથી આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ સંપૂર્ણપણે શાંત થયા બાદ ગેસ લાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સંબંધિત વિભાગ દ્વારા જણાવ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની નોંધ નથી.